નીરા હાર લઈને ક્યાં જવાનું છે? તો આજે આવ્યા છે યામાના શોરૂમ પર અને સારો એક બાઇક લે છે યામા. તો બાઇક તો સિલેક્ટ કરી લીધી છે, પેમેન્ટ બી થઈ ગયું છે. તો બસ હવે પૂજા કરવાની અને બાઇક ઘરે લઈ જવાની છે. તો એક હાઇબ્રિડ બાઇક છે આ. તો ચલો બહાર જઈએ. ગાડી 1 2 3 શાબાશ. તો વિડીયો બનાવવાનો છે. તો ફાઇનલી બધા શૂટ થઈ ગયા છે અને હવે એક ચાવી લીધી છે મોટી બાઇકની. તો હવે પાછા જઈએ અને ફરી ફોટોગ્રાફી કરીએ. પેડા વેચાય છે ભાઈ. ચલો 6 વાગ્યાનું મુહૂર્ત હતું તો સ્ટાર્ટ કરીએ બાઇક અને લઈને જઈએ ઘરે. બાય. મારો આવ્યો તો બાઇક લેવા માટે. તો મારી વાઈફ બી જતી રહી છે તો હવે એકલો રહી ગયો છું. તો હવે એકલો તો મૂવી જોવા માટેનું પ્લાનિંગ થઈ ગયું. તો ભૂત બંગલા મૂવી અત્યારે પડ્યું છે તો જોઈ લઈએ આપણે. જ્યારે બી આવું તો ટાઈમ કટોકટી પર જ આવે છે તો એના લીધે થોડો આગળનો સીન જતો રહે છે. તો ભૂત બંગલા એક મસ્ત મૂવી છે કારણ કે હોરર બી છે અને કોમેડી છે. કોમેડી એટલે તો એક નંબર છે કારણ કે અક્ષય કુમાર, રાજપાલ યાદવ અને પરેશ રાવલ આ ત્રણની એક્ટિંગ બહુ જોરદાર છે. તો મૂવી તો જોરદાર જ છે. આપણે બસ હવે ઇન્ટરવ્યૂ પડ્યો છે તો હવે અંદર જઈએ અને હવે 10 મિનિટમાં ચાલુ થઈ જશે પાછું. મૂવી તો બહુ મસ્ત હતી, મજા આવી ગઈ. હવે લાગી છે ભૂખ તો હવે જોઈએ કઈ રસ્તામાં મળે તો ખાઈએ. મળશે એમ તો, બાકી તો ઘરે જઈને તો ખાવું તો પડશે. તો મળીએ તમને નેક્સ્ટ બ્લોગ.